મારી એકલાની નહીં. આપણા ધર્મની, આપણા ગામની, આપણા જે આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે, ભારત પધારે અવાજ આવે છે એટલે પ્રેમથી કદાચ તમને અનુકૂળતા આવતી હોય તો અહીં તો જબરજસ્તીનો સોદો છે નહીં ભાઈ. અહીં તો મનડા માને તો ભક્તિ ઓરાય નહીં તો ભાઈ સેકલો જાય છે, સેકલો આવે છે. આપણે ભાગશાળી છીએ કે આજે કદાચ અહીંયાનું આપણને આનંદ મળ્યું છે અલખના નામનો. આજુબાજુ કદાચ ઉભેલા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે તમારો દાસ બનીને કે બહુ તમે ભાવથી આટલે સુધી આવ્યા, ઘર બધી કદાચ તમે ઘરથી છોડીને અહીંયા સુધી આવી ગયા હોય અને બાર ઉબારીને આપણે બધા વાતો કરીએ તો સારું ના લાગે. મોટો મેળો કર્યો હોય એવું નહીં લાગતું? આમાં બે જાતો આવે ને એટલે મારે કેવું નહીં જોઈએ પણ કઈ એટલે સંતો બગલાની જાત ને હંસલાની જાત કીધી, બાકી એમને એમ તો નહીં. એટલે ફેરફાર છે. આજે આ ગામને ધન્યવાદ છે સાહેબ. આપણા સદગુરુ મહારાજ કંચનરામ બાપુની કૃપાથી, તેમની કરુણાથી, તેમજ એમના પાવન પગલાના પ્રતાપે તમને અમને બધાને આ ભૂમિ ઉપર કદાચ આ વખતે એવું કહેવાય છે કે 13મો પાઠ, અને સાથે સાથે અહીંયા પધારેલા અમારા પરમ પૂજ્ય એવા જમનાદાસ સાહેબ, સાથે અમારા પૂજ્ય શ્રી શંકરરામ મહારાજ, સાથે અમારા પૂજ્ય શ્રી રમેશરામ મહારાજ, આપ સર્વ બહેનો, બાળકો, વડીલો, આ ફળિયાના સર્વ ભાઈ ભક્તજનો, ખુમળીના અને આખા ગામના બધા ગીતો ચાલે એમાં જેટલા તમે બધાના સહયોગે અને કદાચ આજે સમૂહ અલગ ધણીનો પાઠ પ્રકાશ રાખી તમને અમને કદાચ બે ઘડી બેસવાનો તક મળ્યો છે. તમને અમને કદાચ અહીંયા એક ગુરુ મહારાજના દર્શનનો તક મળ્યો હોય, સાથે સાથે અલખની જ્યોતનો દર્શન મળ્યા, સાથે સાથે કદાચ તમને અમને બે ઘડી આ સભાની અંદર બેસવાનો તક મળ્યો. બહુ ભાગ્યશાળી છીએ આપણે. આ સભાની અંદર બેસવું, મહાપુરુષોનું કેવું છે કે ભાગ્ય બળો જાગર સંત પધારે, ચરણ પખાળે ચરણામૃત લીજીએ, ભાગ્ય બળો જાગર સંત પધારે. હું તો કહું છું ઘરે ઘરે કદાચ અમારાથી ના આવી શકાય સાહેબ, પણ તમારા અંતઃકરણમાં કોઈ મહાપુરુષનો શબ્દ પડી જાય ને તોય પણ તમારા ઘરે તમારો ગુરુ પધાર્યા બરાબર છે. બધાના ઘરે કદાચ આ દેહ તો નહીં જાય પણ શબ્દ તો તમારા સુધી આવી શકે. એ શબ્દ આપણે બીમાર થઈએ ને તો બધા આખા ગામમાં ડોક્ટર ને બધાને તઈ ફરવાનું હોય તો નહીં પહોંચી વળે, પણ એક એક ઠેકાણે દવાખાનું ખોલીને બધા તઈ જીજીને ગોળી લીલી ના આવતા એટલે રોગ મટે. ગોળી આ લીધે ને અમે ટીકડી દાલીએ પણ ઘણા ને નહીં આવતો. એના વાતો કેટલા કરે. હા મહારાજ ને આલે ઘડીક વાર સાંભળીએ કેટલા કીધે ખબર નહીં પોહાય, કેમ કે અસુરોની જાત ખરી ને અને એમ જ હતું. આ બધાનું કામ નહીં ભાઈ. અહીં તો કેવું આપણને ગમે, ટીમલી વાળું ગમે, તઈ મજા આવે. મજા આવી કે ટીમલી ને તાલે નાચતા. પણ ક્યારેક ક્યારેક ભક્તિના તાલે નાચજો સાહેબ, એ તો છે. આજે કદાચ ધન્યવાદ છે અહીંયા અમારા શંકરરામ, સાથે અમારા શાંતિલાલભાઈ, સાથે અમારા ધોળુભાઈ, સાથે અમારા અહીંયાના અનેક સંતો વાર્ષિક કાર્યક્રમ દર વર્ષે અમારા આપણે ગુરુને શું કહી શકીએ સાહેબ. મહારાજ આપણે બહુ સરસ વાત કરીએ.
अपना मन समझाया साहेब सत पाया, साहेब सत पाया गुरुजी रस लाया, अपना मन समझाया साहेब सत पाया। અને આપણે બધા તઈ ગંતરી આપણી બધાની ત્યાં છે જ, પણ ક્યારે આ ભજન ની કડીએ તમને મને પહેલી એક જ વસ્તુ ચેતવે છે, કોઈ પણ સંપ્રદાયને બધાને લાગુ પડે, મનુષ્ય માત્ર એવું નહીં કે આ કબીર સાહેબ નું ટીલું પાડતા હોય ને એમ એ પહાવાળાને એટલું લાગુ પડે, બધાને માનવ જાતને બધાને લાગુ પડે। કે જ્યાં સુધી આપણે ગુરુ મહારાજના ચરણે ના જઈએ ત્યાં સુધી મહાપુરુષોનું કેવું છે કે આપણને ગુરુ મહારાજે જે શબ્દ રસ જ્ઞાન રસ આપણને જે આપે છે એ આપણે આપણામાં ઉતારીએ નહીં, એનું આપણે કદાચ પાલન નહીં કરીએ ત્યાં સુધી સંતોનું કેવું છે કે આપણું મન સમજે નહીં, અને મન નહીં સમજે ત્યાં સુધી આપણને પરમાત્માની પ્રાપ્તિ નથી થવાની। આપણે ભક્તિ કરીએ છીએ, આપણે ભજન કરીએ છીએ અને આપણે ગાવા બજાવવાનું તો કરીશું, પણ મારે તો તમને એક જ બે વાતો કરવી છે। અને સોનાના ખરીદનારા ઓછા થાય, સોનાની ખરીદી કરવા વાળા બહુ ઓછા હોય છે, એના વેપારી ઓછા અને ખરીદવા વાળા ઓછા। આપણને આપણું મન કેમ કે ભાઈ કેતા કે બહેરા પણ માવો ખાઈ લે, આપણને બહુ તકલીફ પડે છે। મેં ઘણા પ્રોગ્રામ ને કહું, ગુંજામ માવો અને ગાદી ઉપર બાવો, બાવો કે બેન ને માવો કે ઉઠ, દશા તો બગડે એવી છે ને ભાઈ। કાં તો બાવો છોડો ને કાં તો માવો છોડો, 2 કલાક પૂરતો, પછી તો તમે વાંધો નહીં, બહાર મશીને ખાઈ લેજો, સાલે કશો કોઈ વાંધો નહીં, પણ આઈ બે હતા સુધી એને બચારાને ઘડીક વાર રહેવા જ દેવા, ઠંડો રે કે અમને થોડીક વાર માવાનો લાભ તો ઘણો લીધો, પણ ક્યારેક બાવાનો લાભ પણ થોડો લઈએ। અને ગુરુની સાથે સાહેબ આપણે જ્યાં સુધી પ્રીતિ નહીં જોડીએ, ગુરુની સાથે આપણે નાતો ના કરીએ, ગુરુની સાથે આપણો પ્રેમ નહીં બંધાય ને ત્યાં સુધી તમને કે મને પરમાત્માની પ્રાપ્તિ કે પોતાના આત્માનું કલ્યાણ કે તમારું ને મારું જીવન સુખી નથી થવાનું। આપણે ગુરુને દૂર રાખીએ છીએ, ભેદ રાખીએ છીએ, ગુરુમાં આપણે કંઈક ને કંઈક થોડું ઘણો પણ પડદો રાખીએ છીએ। નહીં, ગુરુ એ તમારો ને મારો પોતાનો છે, તમારું મારું કલ્યાણ કરવા માટે આવે છે। ખેતર થી દાણો છેટો રે તો મને કહો તમે ઉગે ખરો? હે નહીં ઉગે, તો ઉગે નહીં તો પછી પાક ક્યાંથી આવવાનો છે? એમ ગુરુનો શબ્દ એ બિયારું છે સાહેબ, અને તમારા ભીતરની લાગણી અને તમારો પ્રેમ છે ને એ તમારું હૃદય છે ને એક તમારું ખેતર છે। આની અંદર શબ્દ જ્યારે જ્ઞાન પડે અને પછી અંદરથી આત્મધનની પ્રાપ્તિ થાય, બાકી એમની એમ કોઈને થઈ નહીં ને થશે નહીં। લાખ મથામણ કરીશું ને તોય નહીં મળે, ગમે ત્યાં કુદી વળજો, રણુજાજી આવજો ને, ડાકોરજી આવજો ને, ઠાકોરજી આવજો ને, દ્વારિકાજી આવશો ને, કાશી મથુરા બધે આટા મારી આવશો, પણ આ કામ નહીં થાય ત્યાં સુધી તમારો ને મારો ઉદ્ધાર થવાનો નથી। તારી આત્માને ઓળખ્યા વિના ભવનો ફેરો નહીં ટળે। આટલો સુંદર મજાનો સાહેબ આજે કદાચ આપણને આ ગામના હરિભક્તોને પણ ધન્યવાદ પાઠવવા જેવા। સાથે સાથે આપણે નામ તો ભૂલી ગયું, આપણે બાબરીનો કાર્યક્રમ હતો દિવસ, અજીતભાઈ, એમને પણ બાળવાળ જે બાબરીની ક્રિયા હતી દિવસની, એમાં અમારા રમેશરામ મહારાજ હતા। આપણે બધા સાથે મળીને બે ઘડી ભજન કરીએ એવી ભાવના રાખવાની। રામપરા વાળા ભજન રાખ્યું એટલે તમને કેમ આ કેટલા આમાંથી મંડળો ને વારિયાની મંડળો કેટલા રહ્યા, કેટલા જતા રહ્યા, એમ જ થાય। અમારે ગમે એમ જ કરે, ગુરુ ને ભગવાન ને કોઈ લેવા દે, ખાલી ગાવા જડી ગયું, ગાયને ઘર જઈને સુઈ જવાનું, બસ ચિંતા નહીં। આ ધંધા આપણે ચાલુ થયા છે।
કશું નહીં, કોઈ જવા દેવું, ખાલી રાગડા ખાઈને ગાઈ લીધું, આપણે કામ પતી ગયું. હશે બધાને ના આવી ગયા હોય, પણ અમુક ખાસું ખાલી થઈ ગયું, એટલે મને જાણે વેમ પડી, થોડાક ઉતરી ગયા લાગે. આવડે તો ગાજો. ધન્યવાદ છે તમને, ભગવાને આવો ગાવાની કળા આપી હોય સાહેબ, ગાજો. પણ થોડું થોડું ખાજો હતી, નકરું ગાવાનું નહીં રહેવાનું, ખાવાનું હતી. ભજન ગાવું ને ભજન ખાવું આસમાન જમીનનો ફરક છે. તમને ગુરુએ નામ આપ્યું છે, એ નામથી તમે એ નામનું સુમરણ કરો છો, ભજન કરો છો ને એને ભજન આપણે ખાધું કહેવાય. અને આ બીજા લોકોને સંભળાવવા માટે જે કરીએ છીએ ને એને આપણે ગળાથી ગાયું કહેવાય. એનાથી પેટ ભરાવાનું નથી, એનાથી આપણો ઉદ્ધાર નહીં થાય. ગાવાથી ઉદ્ધાર કોઈ ન થયો ને જો થતો હોત તો પછી આપણી બેનો રોટલા નહીં બનાવે તો સુલે પટા બધું બોલી લઈએ, તો ખીચડી ને રોટલો ને શાક ને બધું એમ બોલીએ તો હું હેડકર આવી જાય, હો નહીં આવે. ગાવાથી પેટ ભરાતું. આપણે ભજન કરવાનું છે, પણ શેનાથી? સંતોનું કેવું છે કે ભજન સદગુરુ મહારાજે આપણને સાચા નામની નિશાની આપી છે. અને પરમાત્માને પ્રાપ્ત કરવું હોય ને તો પહેલો મુદ્દો એ છે સાહેબ કે પહેલા કોઈ સાધુ સંતો મહાપુરુષોના ચરણે જઈને એના શરણું સ્વીકારી લેજો. ગુરુ ચરણ નહીં મળે ત્યાં સુધી તમને અને મને પરમાત્માના દર્શન નહીં થાય. શાસ્ત્રો એ સાબિત કર્યું છે, આપણે એકલા કહેતા નહીં. ભગવાનને તમારે દર્શન કરવા છે, ભગવાનને આપણે ઓળખવા છે, ભગવાનને આપણે સમજવું છે. હું ઘણી વખત કહું છું કે ભગવાન બે નહીં, ભગવાન છે ને એક જ છે. પણ આ બધી મથામણ ને ઝઘડા કઈ છે? રમેશ રામ હમણાં એવું ઉપડ્યું છે ને અમારા મહારાજોમાં, જે તમારા રાજકારણ જ જન ચાલે. ભલા બાપા હું લઈને જતા રહેવાનું છે એમ કહું છું. આયા છે બે વાત ચોરાન કેતા જવાનું છે, બાકી કશું લઈને જવાનું. ઘુવેડ માળો કરીએ સમજી લેવાનું. બસ આમ ઉડી જાય, ઘુવેડ ઉડી જાય, માળો તેમનો તેમ પડી રહી છે. આ પંચભૂત નું કાયા મળ્યું છે, એક માળા સમાન છે સાહેબ. આ આપણી હાથે કશું આવવાનું નથી. તમે અને મેં એક દાડે આ દુનિયા છોડીને આપણે જવાના જ છીએ, પણ અહીંયા આયા છે તો કોઈ સારા કર્મ કરતા જઈએ, સારું ભજન કરતા જઈએ, કોઈની સેવા કરતા જઈએ, કોઈને બને તો મીઠી વાણી બોલીએ, કોઈને બને તો સીધો માર્ગ સાચો માર્ગ બતાવીએ. અને મૂળ ભક્તિ એ જ છે. ગમે એટલું બાકી ટીલા ટમકાન બધું કરીશું. માળા મોટી મોટી આપણે પહેરી હોય, તમે હજી પહેરી પાછા આવી એમ નહીં કહી, એટલે તમે પહેરી ખોટું લગાડ, તમે હજી પહેરું, પણ મેં એમ અંદર રાખો, બહુ બહાર બતાવશો. તલવાર રાખવાની પણ જ્ઞાનને રાખવાની જરૂર પડે તો જ. અમારા બાપુ એ પહેરી રહ્યા છે તમે જો, અને બહુ વડીલ મારા. ધન્યવાદ છે સાહેબ આવા મહાપુરુષો. અને આપણી મર્યાદા રાખે છે. ઈશારો કરીએ મેં જગ્યા છે એમ, પણ પેલા પાસે પેલા બાપજી એકલા રહી જાય, મારા બે જણા બે હતા જગ્યા હતી. અને હમાઈ જવાનું છે. અહીં હમાઈશું તો તઈ હમાઈશું, અહીં નહીં હમાયા તો તઈ નંબર કોઈનો લાગવાનો નથી ભાઈ. એ તો સંતોએ સાબિતી કરી છે, ભગવાન કૃષ્ણજી પણ નક્કી કર્યું છે. અને તમને એક સીધો દાખલો કહું, પછી બીજું થોડુંક આગળ કરીશું, વાંધો ને, તમે ચિંતા કરતા નહીં. એક તો પોરે ની આવાજ આવી, માંડ કરીને હાથ લાગી છે. લાગ્યું મને પેલા જમવા બેઠા ને બેન મને કે મહારાજ બીમારી ખાઈ લીધે. મેં કીધું પોર નું રહી ગયેલું છે, બાકી મેં કેમ લાગે તો દોઢ બે પૂરા તતડાઈ ગયા. ભૂખ તો લાગી ગયેલી વળી બે વર્ષ. પણ મારે તમને એમ જ કહેવું છે કે બધા સંતો બધા શાસ્ત્રો એક જ જગ્યાની વાત કરે છે. કબીર સાહેબે સતલોકની વાત કરી હોય, ભગવાન કૃષ્ણ પરમ પદની વાત કરી હોય, અનેક સંતો કોઈ સંતોએ નિજ ઘરની વાત કરી, અને બધા સંતોએ આપણને એમ જ કહે છે કે ફલાણા ભગવાનનું ભજન કરો તો તમને મોક્ષ મળે. કબીર સાહેબ કદાચ એમ કીધું કે સાહેબનું ભજન કરો તો મોક્ષ મળે. રામ વાળા કદાચ એમ કે રામનું ભજન કરો તો મોક્ષ મળે. કૃષ્ણજી કદાચ એમ કે હે અર્જુન મારું આ કૃષ્ણનું ભજન કરે તો મોક્ષ મળે. રામદેવજી મહારાજ એમ કે છે કે મારું ભજન કરે તો મોક્ષ મળે. તો મારે એમ કેવું કે બધા સંપ્રદાય વાળા કે મોક્ષ મળે,
અને મળે તો આ બધા કે એકલાના તો ગોખલા અલગ અલગ હશે કે બધા એક જ ઘરમાં જાય સદગુરુ મહારાજનો? એટલે તઈ સુધી જુદા જુદા હશે તમારા ઓયડા, નહીં મળે. આ દરવાજા ભલે અહીંયાથી અનેક છે પણ ત્યાં રહેવાનું ઘર તો સાહેબ બધા માટે એક જ છે. એટલે અહીં હમાય ને એ તઈ હમાશે ને અહીં ઝઘડામાં રહી ગયા ને તો તમે રખડી ક્યાં સમજી લેવાનું. પેલા કૂતરા જેવું થાય. ચાર પાંચ કૂતરા અમારા જેવા હોય છે, તમને નહીં કહેવાય. અને આવા પાછળ બાઈઓ બેઠી ને એવા બાઈઓ કોક બાઈઓ હોય છે એટલે બે પતિ પત્ની આગળ પાછળ જતા જાય એટલે પેલી બાઈઓ બહુ દિયાવાળી હોય. આપણે છોકરા ઘરમાં જુમાઈ આપણે છોકરાને કોઈ દોડ્યો હોય કે મારામારી કરીએ છોકરાને, કોઈ બહાર એમ લાકડી લઈને બેઠો હોય ને, આજે તને આવે ત્યારે વાહ ભાંગીને નાખો એમ કે ને તો એની ધીમેરી નિચારો કરે એની પાસે કોઈ બાહ ભરેલો છે એની પાસે નામતો એનું નામ માં વાહ કરો ટાકડી લઈને ભરેલો છે એની પાસે છોરાને કેટલી દયા કરે સાહેબ. અને એક સદગુરુ છે સાહેબ, કાળના પંજામાંથી ઉગારે એ મારો સદગુરુ છે. જેમ મને મળ્યો મારો સદગુરુ કંચનરામ બાપુ. આપણા ગુરુને તાલીથી વધાવો મારે જેમ કેવું કંચનરામ બાપુને આપણે તાલી. એક સમર્થ સદગુરુ મળે ને સાહેબ તો આપણને કાળના પંજામાંથી પણ ઉગારે. પણ ગુરુ કે એમ પાછી શરી પાડવી પડે. પતિ પત્ની બે જતા હતા ને બે પાંચ કૂતરા બેઠા ને એ બચારા, અને કૂતરા તમે જોજો રમેશરામ, આપણે માણસ છે ને માણસાઈ ભૂલ્યા છે. તમારા ગામમાં ગમે ત્યાં હશે સાહેબ કૂતરા પાળેલા હશે ને, આપણે 3 ટાઈમ ખાઈએ તો કૂતરાને આપણે એક જ ટાઈમ આલતા હોય ને તો અડધી રાતે જો અજાણું આવે ને તોય ભૂકે. તમે જુઓ તો ખરા વફાદાર કેવો. હે આપણે 3 ટાઈમ ખાઈએ છે ને એમાંથી પાછું આપણે તો કદાચ અડધું રહે ને તો લાવની કટકી કાલજા કરી ઘરમે જાય મેલાને જેટલું નાખે એટલું ખાઈને પડી રહેવાનું, પાછું માંગવા જવાય નહીં. અને જાય કાંઈ સમજે કે આખું કટકું ખાઈ દીધું હવે જો પોટ ભાળે એમ કે ભાળે ભૂખ લાગે કઈ પાસે એમ કે આખું કટપાળ દે તો ઓરું પોટ ભાળે. તમારું પાળેલું પોટ જ ભળે એમ કે કઈ જાય. અમારે કેવું અમે કઈ ગયા તમારે પાળવું જ પડે. તમારે એમ નહીં કહેવાનું ઓરા પોટ ભાળે છે પણ કઈ ગયા તમારે જગાડવું પડે ને અમુક દૂધ ને જે કઈ હોય. હરસ પરસ તમે છો અમારા ને અમે છે તમારા. જન્મો જન્મ ને પ્રીતો દેજો, આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો. આપણે એવા બની જો સાહેબ, હે મહારાજ, હે ગુરુ મહારાજ, હે રામ, હે કૃષ્ણજી, અમે તમારા છે ને તમે અમારા છો. હરસ પરસ આપણે મળી જવાનું છે. તમે જોજો આપણે ચા બનાવતા હોય ને તો પાણી પછી દૂધ પછી ખાંડ અને પછી ચા બધું ભેગું નાખી દે હોય, બધું અલગ અલગ ભેગું નાખી દે. બધું નાખી દીધા પછી ચા પણ ભળી જાય, ખાંડ પણ ભળી જાય, પાણી પણ ભળી જાય અને દૂધ પણ ભળી જાય. આ બધી વસ્તુની એકતા થઈ જાય એટલે બીજું કશું બોલાતું નહીં. પછી અલગ નકરી ચા જ બોલાય, બીજું બોલાય. એમ આપણે પણ એવું ભળી જવાનું છે કે ઈશ્વરમાં જે જીવ ભળી જાય છે ને એ મોક્ષની ગતિને પામી જાય. પણ ક્યારે ભળી જાય? આપણે પરમાત્મામાં સમાવવું હોય, સુખી જીવન જીવવું હોય તો સંતોના આપેલા માર્ગે ચાલવું. એટલે કૂતરા બે ચારે કથા હતા. પેલી બાઈ કીધું કે આ કૂતરા ભૂકેલા છે લાગે એમ. બે પોટલી દૂધ લાવ્યા, દૂધ લાવ્યું પછી પેલા ઢેબુ રખતે જો ઢેબુ રખતે ને હા તે કૂતરાના ટાટા ની ભાળો જતા હતા. કૂકડાના ને કૂતરાના ને હારું કહેવાય. આજે જોઈએ એટલે ખાસો મોટો ટોળો સિંગલ દાખલ ઇન્ફિન બોર્ડર ને દિવસે ગયો હતો. ખાસા મોટા મોટા મેટીરિયલ મને કીધું કે મારા તમને કૂકડા હું નડે કે કીધું કશું
કે તમે પાળવાની દેતા તે હું લડે, તમે લોકો કશું નહીં લડતા. અમોને નડતા પણ અમોને એક જ ચિંતા થાય છે, મેં ઘણી વખત કહું, એક જ ચિંતા થાય છે. આપણે માંડ કરીને કોઈને ભગત બનાવ્યા ને આગળ કાઢવા થાય ને કોકો કેમ કરતા ને કદાચ ભગત નું મન બગડે ફૂગદાર તે પાછું બગડી જાય કરીને અમે સીતા કરાવી દઈએ એમ. હા ને અહીં ભાડે ભાડે આની દાદા પાછી બગડે તેમ કરી એટલે હવે એના સીતા કરો પડે, બાકી કઈ આપણું દુશ્મન ને બને એ કઈ વિરોધી થોડા છે, એને ભગવાને બનાય આપણે શું છે. પણ અહીંયા અમને રેવાય નહીં. કોક નહીં પેલી બેન કીધી હતી કે જીવ તો રે પણ વીર નહીં રહેતો, ગમે તેને ખતરી પડે એમ કે એટલે પેલા કહેવાય કે જામફળા સાહેબ પણ જીવ રે પણ વીર નહીં રહેતો એમ. એટલે આપણને એનો મહીવાળો તો રહે છે, પણ આમાં બે આવ્યા. આપણે તમે ભગત બન્યા હોય ને પછી ગમે ત્યાં જાઓ ને અને ભાઈબંધો ભેગા લે તું પી લે જરીક જરીક લે કરે છે કહો મહારાજ ભારત શ્રી કરોડ કાતો થાબા ડુંગરી એમ કે લે જરીક પી લે ને એટલે એક જણો મય નહીં કે પેલો જરીક પીલમ એમ કરે. અહીંયા બે જણા હો મને એક જણો કે પીલમ પેલો પાછળ કે હા નહીં કોઈ ભાળી દે છે કોઈ કી દે છે. હવે એલો ની કે છે ને એ ઓરિજિનલ કઈ નહીં જે થવાની થાય એમ કે નહીં કે મહારાજ અમને નતા કહેતા એ મન નિરંજન કહેવાય. એટલે એ કાળ પુરુષ નો એજન્ટ છે, એટલે તમને પેલે માર્ગે લઈ જાય જ. અને મય ભીતર વાળો તમારો માયલો છે ને એ ના પાડે છે કે નહીં તું ખરેખર સદગુરુ મહારાજ ના વચને વધ્યો છે એટલે આ કામ કરાય. પણ આપણે એવું નથી કરીએ મહારાજ પણ આપણા ગુરુ મહારાજ ઘનશ્યામ બાપુ કહેતા હતા કે કોઈ જગ્યા ખાલી નહીં. તમે જ્યાં છો ત્યાં તે છે એમ સંતોનું કહ્યું છે કે તમે જ્યાં છો ત્યાં તે છે. પણ ક્યારે આપણને એ સમજાય ત્યારે કૂતરાઓને 2000 પોટલી દૂધ છોડી આલ્યું, મેં રેડી નાખી દીધું ને પછી પેલા થોડા કાકા કહી ગયા એટલે આયા શું કરીએ ખબર આટલું મોટું હતું પણ મેં બધા મેં દોકાન કરીને સુહી પી જતા ત્યાં સારું પણ એ રજ્જર ઠાટે ગઈને ઝુમાઈ પડી પિયાનું રહી ગયું. પેલો જાણે પેલો વધારે પીજે ને પેલો જાણે પેલો વધારે પીજે એટલે ઝુમાવાનું ચાલુ કરીને સહદ ઉબલાણી હતી હવ 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 એટલે બધા પડ્યા ઠાટા ઉપર. દૂધ તકનું રહી ગયું પછી દળવાળું છાંટી ખાય પણ ભૂખ ભાગે. એટલે આપણે એવું નહીં કરવાનું. ખૂટે એવું જ નહીં ભાઈ રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય અંગ પીડ્યા વાપે નહીં ભવનો રોગ મટી જાય. અખોટ ધન આપણા ગુરુ મહારાજે આપણને આપ્યું છે સાહેબ. જેવી જેવી વસ્તુ નાની નથી આપી અખોટ ધન. અને હું તમને ઘણી વખત કહું છું કે જીવનમાં છે ને એક જ વસ્તુ સમજવાની જરૂર છે. આપણે આપણા કર્મને સમજો અને કર્મ કરતા પહેલા આપણે આપણા ધર્મને સમજો. જેમ પેલો કુંભાર માટીની એક વસ્તુ માટી પડી હોય એ માટીમાંથી કયું સાધન બનાવવું કયો ઘાટ ઘડવો એ એનો ધર્મ સમજી લેશે પછી કર્મ કરવાનું ચાલુ કરે. ધર્મ નહીં સમજાય ત્યાં સુધી કર્મ આપણને કયું કર્મ કરવું એ નક્કી થતું નથી. અને બીજા નંબર મેં તમે જોજો પેલો હું દરજી હોય ને દરજી એ દરજીને તમે કપડું આલી આવો પણ કશું બોલવાનું નહીં એમ એમાં લેવાનું કર્મ તો કરવાનું છે પણ એની પાછળ એનો ધર્મ સમજાવવો જોઈએ કે ખરેખર એનો ધર્મ શું છે. ભૂષક બનાવવું જબ્બો બનાવવું એમ મહાપુરુષો આ જગતમાં આપણે બધા કર્મ તો કરીએ છીએ પણ સંતોના ચરણે જઈને આપણે સાચા ધર્મને સમજી લેવાનું. જે દાડે ધર્મ સમજાઈ ગયો ને સાહેબ એ દાડે કર્મની શરૂઆત થાય અને કર્મ જયારે પૂરું થઈ જાય ને ત્યારે ધર્મ પણ એની અંદર સમાઈ જાય. કુંભારને ક્યાં સુધી ધર્મને સાચવવાનો હોય? એક માટીનો લોયો પલાવ્યો હોય ને એનું બર્તન બને અને બની જાય એટલે પછી એને મૂકી દેવાનું સાઈડમાં, પછી કઈ શું કરવાનું રહેતું નથી. આપણે લગભગ એને શીખવાડ્યું આપણને.
ભાણ કહે ભટકીસમાં મતી જોને મય સમજીને સોઈ રહે તો કરવું ના પડે આપણે એવું કરવું તમે તો બધા સમજો છો તમે બધા જ્ઞાની છો તમે બધા જ ભજન ભક્તિમાં છો જ પણ કાયમ માટે આપણે થોડુંક આપણા મનને સત્સંગમાં રાખીએ બને તો આપણે ભક્તિ થોડી જેટલી બને એટલી કરો બહુ જાજી કરવાની જરૂર નહીં અને ભક્તિમાં સાહેબ દેખાડો તો કરશો જ નહીં ભક્તિ કોઈને લોકોને નહીં બતાડવાની હું ઘણી વખત પ્રોગ્રામમાં કહું છું રમેશરામ આપણે આ હમણાં લગ્ન સીઝન ચાલે છે ભાઈઓ તમે જોજો તીજું જે ચોટેલી રહેશે પેલા બહાર વાટ જોજો પાર ખાહણા પ્યારી પ્યારી પાછા ઘર में જાય બહાર આવે ઘર में જાય બહાર ઓ કરે તું બોલે ના હકાર કરો કે દિન માંથી એક તો સાંજ જવાનું એક તો હમણાં જમાનો એવો આવી ગયો સાહેબ અગામ જવાય ફોન કરીને હમ આવીએ છે હો એટલે ત્યાં હજી હોય બધું તૈયારી કરી કે હા નહીં હું જલ્દી કે બવાય નહીં પાછો ફોન આવી જ ગયો કે દેખો એટલે આ પાછી બહુ મોટી વાત વસ્તુ તરતે ફોન જ ચાલે એટલે પછી બાઈઓ આપણે નકાય હા પાછો ગગડો વળતો લઈને ચાલીએ તરતે પણ શું કરીએ આપણે આજે હારું છે તમને 60 બરે 70 વરે કઈ રેવા દીધા છે તો હરકુ પાસે જવાનું વિચારજો કઈ જવું છે એમ હા અને જો હમણાં વળી ગયા છે ને 84 ના સર્કલમાં પડ્યા છે તો પછી 84 લાખ અવતાર વીત્યા અને પછી મનુષ્યનું તન મળે તો પાછો નંબર લાગશે અને પાછા આપણને મળી એવા સદગુરુ મળે તો નહીં તો પછી કોઈ હરાડો માર જેવો હાથ લાગી ગયો તો પતી ગયું ગુરુ પાસે સીધા મળે તે થોડી ધીમે ગાડી હાકો મેરે રામ ગાડી વાળા એમ ખાલી પેલા સંતો કે છે સીધા સદગુરુ જો મિલે તો પહોંચાડે હજૂર તેરો હે થોડી ધીમે ગાડી હાકો મેરે રામ ભાઈઓ તૈયાર થાય ને બધું પસંદ અને હમણાં તો તમે એમ પેલું આજે અમે કેવું બજાર કે આપણે કવાટનું બજાર અમે ગોરાણી હતી આવી એટલે મેં કીધું છે ને આપા કદી માંથી આપણે આવી શક્યા નહીં કવાટનું બજાર મેં કી રીતે આવી ખાવાની ત્યારે મહેશભાઈ કીધું તમે ગાડી જવા દો એ પેલા હાકલા હે વાળો પેલી ધૂલવી હા હેડી ને બધું ગમી ગયું પણ હવે એટલા પૈસા હજી હોય તે કરે ગમી ગયું પણ શું કરવાનું ભક્તાની કે મન થોડુંક યાદ હતી હતી પણ તે બધું જોયે પેલા શિવરાજના વાળા બધે આવે હા હેડી શિવરા વાળી આપણે પેલા બી હતા એવા પાછા મેં કીધું સારું છે પણ હવે પાસ આવું ગમી જાય તો વાળી જ લેવાનું અને પછી કમ્પ્લીટ તૈયારી કરે એમ પેલી પટ્ટા વાળી તે હાડી નાખે અને હાવ તો બહુ ચિંતા નહીં કઈ લુગડા ઓઢવાનું ઓછું થઈ અને તિજોરી જશે પાછા એમ કરી દઉં છે પછી થોડુંક એમ મસ્કાઈ હોતી જોઈએ કશું નથી થોડુંક મસ્કાઈ હોતી જોઈએ કે કેવું બરાબર દેખાવું છું ને પછી આપણું પૂછે બેરા હા તમારે ઘરે મેકેનિક દેખાવું ઘણું વારું દેખાય આપણું બેરા કે આ ભાષા ઘણી સારી પણ એ લાડ ને બોલે હું બેરું લાડ ને બોલે પ્રેમ એટલો બધો કહેવાય અને બોલજો રાજ્ય એટલું નહીં ખાંડવાનું બાકી બેરું કે તો ચાલે એવું કશું એટલી બધી તૈયારી કરે પાવડર લગાવીને આપણે તૈયારી કરી હોય સાહેબ ગમે એટલી પણ એ તૈયારી કરીને એ આપણી નહીં એ દેહની તૈયારી કરી છે હજુ આપણી તૈયારી કરી નથી આ શરીરના શણગાર કર્યા છે અને સંતોનું કેવું છે તારા ભીતરના આત્માના શણગાર સજવા હોય તો પેલું શું કહેવાય ને બ્યુટી પાર્લર એમ કે પેલું ભીખા પડે કે ગોગંબે જવું પડે શરીરનું બ્યુટી પાર્લર કરાવવું હોય તો અને આત્માનું બ્યુટી પાર્લર કરાવવું હોય તો કોઈ સદગુરુના ચરણે જવું પડે તમારો પોતાનો શણગાર શું છે હે કયા શણગારથી તમારો આત્મા શોભે એવો છે ને ઈશ્વરને ગમે એવો છે એ આપણે એક સાદું લગ્ન કરવાનું હોય સાહેબ તો કેટલા દીકરાને કેટલું બધું આપણે આમ બધું વ્યવસ્થિત તૈયાર કરે
બોજડી બોજડી લગા કે બેટા બેટા પછી આપણી બેનો ગાવે આગળ કંટારીનું ઝાડ છે ને જોડ પહેરી લેજે વીરા અમે હતી અમે જ કે જોડ પહેરી લેજે કમ્પ્લીટ ખાડા પહેર લેવાના પછી ચિંતા જેવું રહેશે એવા ખાડા પહેરો ને સાહેબ કે રસ્તામાં આપણને કાંટો કાકરો નહીં વાગે એટલા બધા મજબૂત ભક્તિના આપણે એક ભક્તિનો પાયો બનાવો ખાલી સામાન્ય લગ્ન કરવાનું હોય તોય પણ આપણે કેટલી બધી તૈયારી કરીએ છીએ પછી પરિણાઈએ છીએ તો આપણે ઈશ્વર સાથે આ જીવને શિવ સાથે લગ્ન કરવા છે જીવને શિવની સાથે મળવું છે એની સાથે એને ભળી જવું છે તો આપણે કેટલા શણગારજો છે અમારે ક્યાં ને અમારા શાંતિલાલ ભાઈએ આ મંગળિયાની વાત કરતા અમારે વચ્ચે એવું જ બન્યું છે ઘણી ઠેકાણે આ મંગળિયાનો પણ દુરુપયોગ કરે લોકો હવે આપણે બધા નાલીએ છે ને હમણાં ઘણું અમારી બાજુ બે ચાર બધું ઇનપીટ પર હમણાં થઈ જાય કાલે ગીર હશે ને બે બાકી છે હમણાં પેલા તઈ ગયેલા વેળામાં ગયેલા સવારે નહીં આવે બધું 35 રૂપિયા પછી તે લે એ હિવતી બાંધી લઈને આવે આ મંગળે એટલે તો મુલાલે આ ભક્તિની નિશાની છે સાહેબ એને સાફી કહેવાય ભગવું કહેવાય એને એ સાફી છે બને તો ગળામાં નાખો સાહેબ નહીં તો નહીં હું ઘણી વખત કહું છું કે આપણે એક કંઠી પહેરી હોય ને એક કંઠી પણ ખાલી માણસ પહેરે છે ને એને પહેરી કહેવાય પણ કંઠીને ધારણ કરો તો તમે સાચા ભક્ત કહેવાય બાકી કંઠી ખાલી પહેરવાથી ક્યારે ભગત થવાતું નથી કંઠીને ધારણ કરો સદગુરુ મહારાજના ચરણે ગયા પછી આપણે કંઠીને ધારણ કરવાની છે પણ આપણા કંઠી પહેરે એટલા ધારણ કરતા અને જો ધારણ કરી હોય તો બગડે નહીં પણ આ તો ફૂટે ટાંગીને જે સુધી આવે કશું નક્કી નહીં કાઢ આપવાનું સારું લાગે